ગુડ આફ્ટરનૂન બાળકો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો ધોરણ 3 વિષય હિન્દી. આજે આપણે ભણીશું પાઠ 20. એનું નામ છે મોર. મોરને ગુજરાતીમાં પણ આપણે મોર જ કહીશું. મોર એટલે મોર. તો મોર બધાએ જોયો જ હશે. જોયો છે ને તમે બાળકો? મોર બધાને ખૂબ ગમે છે. બધા બરાબર ને? આજે આપણે મોર વિશે હિન્દીમાં જોઈશું. હિન્દીમાં વાક્યો અને મોરના વિશે જાણીશું. તો જોઈએ, આપણે પાઠની શરૂઆત કરીએ, વાક્યો જોઈએ અને તેનું ભાષાંતર જોઈએ. ચાલો, તો બધા ચોપડીમાં પાઠ 20 કાઢો. બધા મોર અને મારી સાથે તમારે તમારી ચોપડીમાં પણ આંગળી રાખીને જોવાનું છે. ચલો, પહેલી લાઈન, મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે. મોર એટલે મોર. ભારત કા, ભારત કા એટલે ભારતનું. કાનું ગુજરાતી થશે નું. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. પક્ષી હે એટલે પક્ષી છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આપણે જાણીએ છીએ આપણા રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે? મોર. બરાબર ને? તો અહીં પહેલું વાક્ય આપણને આપેલું છે, મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે. તમને અહીં ખાલી જગ્યા પણ પૂછવામાં આવશે આગળ સ્વાધ્યાયની અંદર, મોર ભારત કા ખાલી જગ્યા પક્ષી હે. તો એમાં શું લખીશું? રાષ્ટ્રીય. ચાલો આગળ બીજી લાઈન જોઈએ. મોર સબસે સુંદર પક્ષી હે. મોર સબસે એટલે બધાથી, સૌથી, બધાથી એટલે કે સૌથી, સુંદર પક્ષી હે. સુંદર પક્ષી એટલે કે પંખી. પંખી કયો કે પક્ષી કયો, બરાબર? મોર સૌથી સુંદર પક્ષી છે. મોર સૌથી સુંદર પંખી છે. પંખી પણ આપણે કહી શકીએ, બરાબર ને? તો તેના પછીની લાઈન જોઈએ. મોર કે પંખ રંગ બેરંગે હોતે હે. મોર કે પંખ એટલે મોરની પાંખો. હિન્દીમાં પંખ, પાંખો એટલે પંખ કહે છે. રંગબેરંગે એટલે રંગબેરંગી. હોતે હે, હોતે એટલે હોય છે. મોરની પાંખો રંગબેરંગી હોય છે. તમે બધાએ મોરના પીછા જોયા હશે. જોયા છે ને બાળકો? મોરના પીછા રંગબેરંગી ટીલડીવાળા સરસ મજાના હોય છે. આપણે મોરના પીછાને આપણા પુસ્તકની અંદર પણ રાખીએ છીએ. કૃષ્ણ ભગવાન આ મોરપીંછને માથા પર લગાવે છે. લગાવે છે ને? તમે બધાએ મોરપંખ એટલે કે મોરના પીછા જોયા હશે. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે મોરના પીછા, મોરની પાંખો રંગબેરંગી હોય છે. સમજાય છે ને બાળકો? ચાલો આગળ જોઈએ. મોર કે સિર પર કલગી હોતી હૈ. મોર કે એટલે મોરના, સિર પર એટલે માથા ઉપર, કલગી હોતી હૈ, કલગી હોય છે. હોતી હૈ એટલે હોય છે. મોરના માથા ઉપર કલગી હોય છે. આપણે ચિત્રમાં મોર પણ દોરેલો છે, બરાબર ને? આગળના ધોરણમાં મોર, પહેલા ધોરણમાં પણ આપણે મોર શીખી ગયા ચિત્રકામમાં. તેના માથા ઉપર આપણે કલગી દોરીએ છીએ, બરાબર ને? તો મોરના માથા ઉપર કલગી હોય છે. ચાલો તેના પછી છે, મોર બાદલો કો દેખકર ખુશ હોતા હૈ. મોર એટલે કે મોર, બાદલો કો
બાદલ એટલે વાદળ, બરાબર ને? વાદળને જોઈને, દેખ કર એટલે જોઈને, ખુશ હોતા હે એટલે ખુશ થાય છે, આનંદમાં આવી જાય છે. વાદળને જોવે છે તો મોર આનંદમાં આવી જાય છે. મોરને વરસાદ ખૂબ ગમે છે, બરાબર ને? વરસાદ વરસે ત્યારે તમે જોયું હશે મોર નાચે છે. આપણે ચોમાસાની ઋતુમાં મોર ખેતરોમાં ખૂબ જોવા મળે છે અને જ્યારે જ્યારે વરસાદની શરૂઆત થાય, વરસાદ વરસતો હોય ત્યારે મોર ગળા કરીને નાચતો પણ આપણે જોયો હશે, બરાબર ને? તો અહીં આપણને કહેવામાં આવ્યું છે મોર બાદલો કો દેખકર ખુશ હોતા હે. મોર વાદળોને જોઈને ખુશ થઈ જાય છે. મોર ખુશ હોને પર નાચને લગતા હે. મોર ખુશ થાય ત્યારે નાચવા લાગે છે. મોર ખુશ થાય ત્યારે નાચવા લાગે છે. તેના પછીની લાઈન છે મોર પંખ ફેલાકર કલા દિખાતા હે. મોર પાંખો ફેલાવીને કળા બતાવે છે. અથવા તો એને બીજી લાઈન આ પણ બોલી શકાય, મોર પાંખો ફેલાવીને કળા કરે છે. મોર પોતાની પાંખો ફેલાવે ગોળ અને કળા કરીને નાચે છે, બરાબર ને? તો અહીં આપણે વાક્યનું ભાષાંતર, મોર પાંખો ફેલાવીને કળા કરે છે, આવું કરીશું. તેના પછી છે મોર પીહું પીહું આવાજ કરતા હે. મોર પીહું પીહું એટલે ટેહુક ટેહુક. મોરનો અવાજ આપણે સાંભળ્યો હશે, બરાબર? હિન્દીમાં પીહું પીહું બોલાય છે, જ્યારે ગુજરાતીમાં ટેહુક ટેહુક. મોર ટેહુક ટેહુક આવાજ કરે છે. આવાજ એટલે અવાજ. મોર સબ લોગો કો પ્રિય લગતા હે. મોર બધા લોકોને ખૂબ ગમે છે. સબ લોગો કો પ્રિય લગતા હે એટલે બધા લોકોને પ્રિય લાગે છે. મોર કા શરીર ભારી હોતા હે. મોરનું શરીર ભારે હોય છે. મોર વજનમાં બધા પક્ષીઓ કરતાં વજનમાં ભારે હોય છે. મોરનું વજન વધારે હોય છે, એના શરીરનું વજન વધારે હોય છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે મોર કા શરીર ભારી હોતા હે. મોરનું શરીર ભારે હોય છે. મોર બહુત ઊંચે તક ઉડ નહીં શકતા. મોર ખૂબ ઊંચે સુધી ઉડી શકતો નથી. મોર ખૂબ ઊંચે સુધી ઉડી શકતો નથી, બરાબર ને? તો આપણે અહીં વાક્યો અને તેનું ભાષાંતર બંને જોયું. તમે આ મોર પાઠમાં સમજ પડી ને બાળકો? મોર વિશે શું શું કહ્યું છે તે, બરાબર? ચાલો હવે આપણે તેનું સ્વાધ્યાય પણ જોઈ લઈશું. હજી એકવાર મોરમાં આ પાઠની અંદર આપણે શું શું શીખ્યા તે ફરીવાર એકવાર કહી દઉં. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર સુંદર પક્ષી છે. મોરની પાંખો રંગબેરંગી હોય છે. મોરના માથા ઉપર કલગી હોય છે. મોર વાદળોને જોઈને ખુશ થાય છે. મોર ખુશ થાય ત્યારે નાચવા લાગે છે. મોર પંખ ફેલાવીને કળા બતાવે છે, કળા કરે છે. મોર ટેહુક ટેહુક અવાજ કરે છે. મોર બધા લોકોને પ્રિય લાગે છે. મોરનું શરીર ભારે હોય છે. મોર ખૂબ ઊંચે સુધી ઉડી શકતો નથી, બરાબર? તો આ વાક્યો તમારે ગુજરાતીમાં અને હિન્દીમાં બંનેમાં શીખવાના છે. આપણે હિન્દી વાંચીએ અને તેનું ગુજરાતી કરતાં પણ આપણને આવડવું જોઈએ. ચાલો હવે તેનું સ્વાધ્યાય આપણે જોઈ લઈએ. તો ચોપડીમાં તમને સ્વાધ્યાય આપેલું છે, તો આ પ્રમાણે સ્વાધ્યાય લખી દો. તમારી ચોપડીમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન છે કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચૂન કર વાક્ય પૂર્ણ કરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય પૂરું કરો. તેમાં પહેલું છે મોર ભારત કા ખાલી જગ્યા પક્ષી હે. તેમાં શું આવશે? રાષ્ટ્રીય. તો લખો બધા અહીં રાષ્ટ્રીય. બીજું છે મોર કે સિર પર ખાલી જગ્યા હોતી હે કલગી. અહીં લખીશું કલગી. તેના પછી છે મોર કે પંખ ખાલી જગ્યા હોતે હે
રંગબેરંગે. અહીં આપણને બબે જવાબ આપેલા છે કૌંસમાં. આપણે સાચો જવાબ શોધીને ખાલી જગ્યામાં પૂરવાનો છે. અહીં લખીશું રંગબેરંગે. તેના પછી છે मोर खाली जगह को देखकर खुश होता है. मोर बादलों को देखकर खुश होता है. पर्वतों के बादलों, तो अहीं शुं आवशे? बादलो. बराबर ने? अहीं बबे बबे ऑप्शन आपेला छे आपणने काउंसमां, तेमांथी आपणे साचो जवाब पूरवानो छे. પહેલામાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક, તો તેમાં રાષ્ટ્રીય આવશે. બીજી ખાલી જગ્યામાં કલગી અને પગડી એટલે કે પાઘડી, પણ મોર પાઘડી પહેરતો નથી, તેના માથા ઉપર કલગી હોય છે એટલે આપણે કલગી લખીશું. તેના પછી છે કાલે રંગબેરંગી, તો મોરના પીછા કાળા નથી હોતા પરંતુ રંગબેરંગી હોય છે એટલે આપણે રંગબેરંગી લખીશું. તેના પછી પર્વતો અને બાદલો, કૌંસમાં આપેલું છે પર્વતો અને બાદલો, તો આપણે बादलों लखीशुं. समझाई गयुं बाळको? चालो तेना पछीनो प्रश्न जोवो. सही विधान के सामने सही का चिन्ह और गलत विधान के सामने गलत का चिन्ह करो. અહીં આપણને ખરા વાક્યની સામે ખરાનું નિશાન અને ખોટા વાક્યની સામે ખોટાનું ચિહ્ન કરવાનું છે. ચાલો પહેલું છે મોર સબસે સુંદર પક્ષી હે. ખરું કે ખોટું? કહો તો તમે. ખરું ને? તો અહીં ખરું આવશે. ચાલો બીજું, મોર કાઉ કાઉ કરતા હે. ખરું કે ખોટું? ખોટું. કારણ કે મોરનો અવાજ કેવો હોય છે? મોર પીહું પીહું કરતા હે. અહીં કાઉ કાઉ લખેલું છે એટલે આ વાક્ય ખોટું છે. ચાલો ત્રીજું, મોર સબ લોગો કો પ્રિય લગતા હે. ખરું. કારણ કે મોર આપણને બધાને ખૂબ ગમે છે. બરાબર ને? ચાલો તેના પછી 4 નંબર, मोर खुश होने पर पीहू पीहू आवाज करता है. मोर खुश थाय त्यारे टेहूक टेहूक अवाज करे छे. साचुं के खोटुं? साचुं. बराबर. तो અહીં આપણે ખરાની નિશાની કરીશું. તો અહીં ખરા ખોટાની નિશાનીઓ કરેલી છે, તમારે પણ તમારી ચોપડીમાં કરવાની છે. અહીં આપણે મોરનો પાઠ જોયો, તેનું સ્વાધ્યાય જોયું. આજે તમારે તમારી નોટમાં આ સ્વાધ્યાય 20 નંબરના પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. તમે તમારી નોટબુકમાં પાઠ 20 મોર તમારે ફક્ત આ સ્વાધ્યાય લખી દેવાનું છે. આજનું તમારું લેસન છે 20મા પાઠનું સ્વાધ્યાય લખવું. સમજાઈ ગયું બાળકો? તો તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી દેવાનું છે. ચાલો બાળકો, આજે આપણે મોર અને તેનું સ્વાધ્યાય શીખી ગયા. હવે પછી આગળના વિડીયામાં પાઠ 21 ભણીશું. અસ્તુ. ધન્યવાદ.